ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે મોર્નિંગ વોક પર નીકળેલા એક આરએસએસના કાર્યકર્તાનું કરુણ મોત નીપજ્યું। આ ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે સ્થળે દોડી આવી ઘટના મામલે તપાસ હાથ ધરી। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં રહેતા અને આરએસએસના કાર્યકર્તા નીતિન જયંતિલાલ ચોકસી આજરોજ જંબુસર કલક રોડ પર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા। દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે નીતિન ચોકસીને અડફેટે લેતા અકસ્માત સર્જાતો। અકસ્માતમાં તેઓનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। આ ઘટના અંગેની જાણ થતાં જંબુસર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તપાસ હાથ ધરી છે। જ્યારે ઘટનાની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખ જંબુસર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। આ મામલે પોલીસે હાલમાં અકસ્માત અંગે ગુનો નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।